હવે ટાઈમ તારું ગયું ક્યારનું ગયું. હવે તમે અરે ઈમલી બેન, કશો સમય નથી ગયો. એ ભાઈને શીખવું હશે તો શીખાશે. જુઓ, જ્યારે અમે બધા ભારતથી અમેરિકામાં આવ્યા ત્યારે અમે કંઈક જુદું જ અંગ્રેજી શીખીને આવ્યા હતા, બરાબર છે. ખાલી આવડતું હતું હાય, હેલો, હાવર યુ, થેન્ક યુ, સી યુ લેટર, બરાબર છે. આટલું શીખીને આવ્યા હતા. અહીંયા આવ્યા ત્યારે ખબર પડી સાલું આ તો અંગ્રેજી જ કંઈક જુદું બોલે છે. કર્ડને યોગર્ટ બોલે છે, શેડ્યુલ ને સ્કેડ્યુલ બોલે છે. એટલે પહેલાં અમે એ શીખ્યા, બરાબર છે. હવે એ માંડ મગજમાં ઉતર્યું. તારું 1990થી ચાલુ થઈ ગયું સિઝલ માય નિઝલ માય બ્રધર, એટલે પાછું એ શીખવું પડ્યું. હવે એ શીખ્યા ત્યાં તો બધું ફરતી બદલાઈ ગયું. આમ વાળને આમ કરે, હાય યુ નો લાઈક ઇટ્સ લાઈક હવે ખબર એ નથી પડતી લાઈક ક્યાં મૂકવાનું, ડોકું ક્યારે હલાવવાનું, વાળ ક્યારે કરવાના, બરાબર છે. એ શીખ્યા ત્યારે હવે પાછું કંઈક બીજું આવ્યું છે, બ્રો સ્કીબીડી ટોયલેટ રેસ. ભાઈ હવે જો અમારા જેવા ડોહા ડગરા શીખી શકતા હોય તો પછી આવા જવાની આવો તો શીખી જ શકે ને. કરવાનું તૂટલું ફૂટલું ગુજરાતી જે આવડે એ બોલી દેવાનું, અમારા જેવા જોડી આપશે. હવે આપણા રસલભાઈ નથી પેલા કેનેડાવાળા, હવે તો અમેરિકન થઈ ગયા. આપણા ભારતીયો બધાને કેવી મજાકો ઉડાઈને કેટલા બધા પૈસા બનાવ્યા. હવે એવી રીતે અમે થોડી મજાક કરીએ છીએ પણ સામે શીખવાડીએ છીએ ખરા, બરાબર છે. એટલે ગુજરાતી તો શીખવાનું જ, નહીં તો બધા ભૂલી જશે. આપણી આવનારી પેઢી બધી હુરહટ બધું ભૂલી જશે અહીંયા અમેરિકામાં. ઇન્ડિયામાં તો બધાને યાદ રહેશે કેમ કે 1.4 બિલિયન લોકો છે એટલે ત્યાંની કોઈ ચિંતા નથી. પણ અહીંના લોકોને શીખવાડવા માટે તૂટલું ફૂટલું બોલવાનું ચાલુ કરવાનું, અમારા જેવા જોડી આપશે અને પછી બધાને આવડી જશે. હવે જો અમારા જેવા ડોહા ડગરા આટલું બધું શીખીને બોલી શકતા હોય તો તમારા બધા જેવા તો ચાલી જાય, બરાબર છે. ચાલો આવજો.